વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પ્રીમિયમ એલઈડી લાઇટિંગ સોલ્યુશન માટેના ઝીરકા એક્સપિરિયન્સ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ યોજાયું હતું. આધુનિક ટેકનોલોજી અને ઉર્જા બચત આધારિત એલઈડી લાઇટિંગ પ્રોડક્ટ્સને એક જ સ્થળે અનુભવવાની સુવિધા હવે ગ્રાહકોને ઉપલબ્ધ બનશે. વડોદરાના વડસર વિસ્તારમાં આવેલા મંગલા ટ્રેડ હબ ખાતે ઝીકા પ્રાઇવેટ લિમિટેડ અને નેક્સ્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઝીકા એક્સપિરિયન્સ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એક્સપિરિયન્સ સેન્ટરમાં ઘર, ઓફિસ, કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેની પ્રીમિયમ અને આધુનિક એલઈડી લાઇટિંગનું સોલ્યુશનની વિશાળ શ્રેણી ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. કાર્યક્રમમાં વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિધિવત દીપ પ્રજ્વલન અને ફીટો કાપીને એક્સપિરિયન્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ જગતના આગેવાનો, વેપારીઓ, આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ તેમજ અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝીકા લાઇટિંગ્સ દ્વારા કાર્યક્રમ દરમિયાન ઉર્જા બચત કરતી આધુનિક ટેકનોલોજીથી સજ્જ અને આકર્ષક ડિઝાઇન ધરાવતી એલઈડી લાઇટિંગ પ્રોડક્ટ્સની વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લઈને વિવિધ લાઇટિંગ સોલ્યુશનનું નિરીક્ષણ કર્યું હતું અને આ નવી પહેલને આવકારી હતી. કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઝીરકા એક્સપિરિયન્સ સેન્ટર ગ્રાહકોને માત્ર પ્રોડક્ટ્સ ખરીદવાની જ નહીં, પરંતુ તેમની જરૂરિયાત મુજબ યોગ્ય લાઇટિંગ સોલ્યુશન પસંદ કરવા માટે માર્ગદર્શન અને લાઈવ ડેમોનો પણ અનોખો અનુભવ કરાવશે. આ નવા સેન્ટરના પ્રારંભથી વડોદરા અને આસપાસના વિસ્તારોના ગ્રાહકોને પ્રીમિયમ એલઈડી લાઇટિંગ માટે એક વિશ્વસનીય અને આધુનિક કેન્દ્ર ઉપલબ્ધ બન્યું છે. આજે બહુ જ ખુશી થાય છે કે આપણા વડોદરાની કંપની ઝીરકા લાઇટ્સ એમણે આજે બહુ સુંદર એક્સપિરિયન્સ સેન્ટર ખોલ્યું છે અને આ એક્સપિરિયન્સ સેન્ટરમાં બધા જ પ્રકારના લાઇટો છે, ઇન્ટિરિયર, એક્સટિરિયર, અને લાઇટિંગ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આ એક એક્સપિરિયન્સ સેન્ટર ખરેખર એક્સપિરિયન્સ કરવા લાયક છે અને બહુ જ આનંદ થાય છે કે આ બધા પ્રોડક્ટ્સો વડોદરામાં બને છે અને વડોદરાને આનો લાભ બહુ મળશે. એકચ્યુઅલી ઝીકા એક રિનોન બ્રાન્ડ છે બરોડાની, 8-9 વર્ષથી કામ કરી રહી છે અને નેક્સ્ટ ટેકનોલોજી જે 20 વર્ષથી મેન્યુફેક્ચરિંગમાં છે. તો બંને જેવી કરી અને સ્ટ્રીટ લાઇટ્સ, ફ્લડ લાઇટ્સ, હાઈવે, હાઈમાસ્ટ, ઇન્ડોર લાઇટ્સ, એ બધી જ જાતની એલઈડી લાઇટ્સનું મેન્યુફેક્ચરિંગ કરીને બ્રાન્ડિંગ કરી રહ્યા છે. અને રાજાના હાથેથી આજે મહારાજા 360 કરીને જે લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલી લાઇટ છે એનું અમે લોન્ચિંગ કર્યું છે. ધીસ ઇઝ વોટ ઇટ ઓલ અબાઉટ. હા, મારું નામ ચિંકેશ પટેલ, નેક્સ્ટ ટેકનોલોજી. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 8 ખાતે ધાર્મિક સ્થળને લઈને વિવાદ સર્જાતા બેઠક દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 8 ખાતે ધાર્મિક સ્થળના મુદ્દે યોજાયેલ બેઠક દરમિયાન અચાનક વાતાવરણ ઉગ્ર બનતા મારામારીની ઘટના બની હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ આશરે 25થી 30 જેટલા લોકોએ તેમના ઉપર હુમલો કર્યો હતો. ઘટના સ્થળે પોલીસ હાજર હોવા છતાં બંને પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી થતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં ફરિયાદ નોંધવામાં આવી છે. સ્થાનિકોએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં શહેરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે જો હુમલા અને અન્ય આક્ષેપોની પોલીસ તપાસ ચાલી રહી હોવાની તેની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. મારું નામ ચેતન રોહિત છે. ચેતનભાઈ, શું બનાવ બન્યો છે? આજે કેમ અહીંયા પહોંચ્યા છો? મારી સોસાયટી મેં અર્બન 8માં રહું છું, પ્રધાનમંત્રી ઉડામાં, બરાબર. ત્યાં નીચે મિટિંગ ચાલી હતી. શું મેટર છે મને ખબર નથી. એ ટાવર પાયા મેં જરા આજે ઊભો હતો. ત્યાં અમારા ટાવરના પાસે સંજયભાઈ કરીને છે, એ હતા એમની વાઈફ હતા અને નીતુબેન હતા. એ લોકોએ બજેટ દરવાળામાં ફોન કરીને બોલાવ્યો. શું મેટર છે મને નથી ખબર. મેં આજે ઊભો હતો શાંતિથી. તૈયારી અને આવીને મને કે ફ્લેટ પકડી દાય મને મારવાનું ચાલુ કરી દીધું. મને કે ભાઈ તારો શું પ્રોબ્લેમ છે? મંદિરમાં તું નીચે જાતનો છે, તું મંદિર બનાવતો કામ નાખે તો આવો છે જેમ છે મને બોલી ગયા. તો મેં ભાઈને એવું કીધું મેં હિન્દુ છું, મેં કંઈ નીચે જાતનો છું નહીં, મેં કંઈ મુસલમાન નથી, મેં હિન્દુ છું, બરાબર. મને શું પ્રોબ્લેમ હોય? તમે લોકો વાત કરો. તો આવીને ડાયરેક્ટ બધા મારવા ગયા. એમાં કિશન કઈ હતો, એક જગદીશભાઈ કઈ હતા સેવનના, બધા બજરંગ દળના 25-30 જણા હતા.
એમાં મારા ભાઈ હતો એક મોટો, એમાં છોકરો હતો, એના નાનો ભાઈ હતો, એ છોકરો હતો, મારા મમ્મી મારી બેન હતા, એમના વાઈફ હતા, એક બીજા બેન હતા મોટા, બધાને એ લોકોએ માર્યા જ છે, દંડાની માર્યા. પોલીસવાળા ઊભા હતા, એ લોકોએ કંઈ કર્યું નથી. પોલીસવાળા જોતા જ રહી ગયા, એ લોકોએ કઈ એક્શન કર્યું નહીં. એ લોકો ગાડીમાં બેસી રહ્યા. તો મારા કહેવાનો મતલબ એવું છે, તમે લોકો એવું કે પોલીસવાળા નાગરિકની રક્ષા કરે છે, તો અમારે લોકોની રક્ષા કેમ ન કરી? મને એનો જવાબ આપે પોલીસવાળા, બીજું મને કઈ નહીં જોતું. અત્યારે આપ ક્યાં આવ્યા છો ને શું આગળ કાર્યવાહી? આગળ કાર્યવાહી જે લોકોએ બરાબર મારી સોસાયટીની પ્રોબ્લેમ છે, મારા અમુક સહી કાઢી નહીં આવી, સોસાયટીવાળાએ એ લોકોએ સહી કાઢી નહીં આવી. તો તમે લોકોએ સોસાયટીની પ્રોબ્લેમ સોસાયટી જોડે વાત કરવી જોઈએ ને. બહારના ગુંડાઓનું શું કરવું બોલાયા? આમાં બજરંગ દળવાળાનું શું કામ છે? મને એનો જવાબ બજરંગ દળવાળા હાલે. બરાબર, તમે બજરંગ દળવાળા એવું કહેતા હોય કે ભાઈ અમે બધા આપે તો તમે બજરંગ દળવાળા 1 કરોડ રૂપિયા ફાળો લખાઈ દે ભાઈ સોસાયટીમાં 1 કરોડ રૂપિયા આલું છું મંદિર બનાવવા. મારી ખોટી વાત નહીં. બજરંગ દળવાળા કે મેં ભગવાન, તમે ભગવાન અગણા છે, એ લોકો બધા ભગવાન વાળા છે, અમે લોકો પૂંજે છે. મારી બેન ખુદ 1 કિલોમીટર દૂર જાય, સવારે 6 વાગે ઉઠીને મંદિરે. તમે આજે નહીં કીધું? પોલીસ ફરિયાદ કરી આપે? હા, કરી પોલીસ ફરિયાદ. હવે અમે એ જ જોઈએ પોલીસ ફરિયાદ હું એક્શન જ. એ લોકો બહાર ખુલ્લા ફરે છે, આમાં 1% કંઈ થશે એની જવાબદારી કોની? બરાબર. અત્યારે એવું છે કે ગોત્રી લાગે અને એમાં એવું છે કે આવાસના મકાન છે 7. એમાં એવું બયાન છે કે એ લોકો 48 મકાન છે મુસલમાનના, 48 મકાન મુસલમાનના છે અને છે બીજા હિન્દુના. એમાં હિન્દુ મુસલમાનની મેટરમાં આજે એ લોકોએ બહાર એક બેન છે, એમનું નામ મને નહીં ખબર, પણ ધ્રુતિબેન એમને બોલાયા બજરંગ દળવાળાને બોલાવીને આજે જે કૃત્ય કર્યું છે, આજે 25 થી 30 જણા, તમે બહારના છો, તમે સોસાયટીના છો નહીં, અને તમે આજે આ વસ્તુ કરો. આજે બધાને ઢોર મારવામાં આવ્યો છે. આજે અમે ગયા છે ત્યાં, આજે મારા વાઈફ પર, મારા પર, બધાના પર આજે હાથ ઉઠાવવામાં આવ્યો છે. તો તમે બજરંગ દળવાળા છો, તો જ્યારે 48 મકાન આપ્યા હતા ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમે તો ત્યાં આગળ જ્યાં નહીં. તો આજે મંદિર મસ્જિદની મેટરમાં તમે કેમ ગયા? તમારે જ્યારે 48 મકાન હતા ત્યાં તમારે જવું જોઈતું હતું ને. આજે તમે કેમ ગયા? અને માર્યા એક બી મુસલમાનના છોકરાને હાથ નહીં અડાયો, તમે હિન્દુના છોકરાઓ પર કામ હાથ ઉઠાવ્યો? આજે આ છોકરો અમે જસ્ટ 5 મિનિટ પહેલા છૂટા પડ્યા છે, અને 5 મિનિટ પહેલા છૂટા પડ્યા, એને છોકરાનો મારવામાં આવ્યો. તો તમે કયા હિદ્દથી મારે? છોકરો તો કશું બોલ્યો જ નહીં, તમે એને કયા હિદ્દથી માર્યો છે? અમે અને વિડીયો એને બનાવ્યો. કેમ બનાવ્યો? કે ભાઈ સોસાયટીમાં મેટર થઈ છે, બહારના આવ્યા છે, એના લીધે એને માર્યો છે. અને આજે 48 મકાન પહેલાથી જ છે, તો તમે ત્યાં લગીને હતા કઈ ને? તમે હિન્દુત્વ છો. તમે મકાન જ્યારે આપ્યા ત્યારે તમે કઈ હતા? પહેલી વસ્તુ તો લેડીઝ પર હાથ ઉઠાવો છો. તમે બજરંગ દળના માણસો, તમે આ વસ્તુ ના કરી શકો. તમે સમાધાન કરી શકો, બાકી તમે બીજું કંઈ કરી શકો નહીં. આજે અમારી માંગ એવું જ છે કે બજરંગ દળના માણસ હોય, કોઈ એક્ઝેક્ટ ગમે તે હોય, પણ તમે એના પર એક્શન લો ને. એમના પર ફરિયાદ કરી છે, એમના પર એક્શન કરો. એમને એક્શન લેવી પડશે, કેમ કે આજે 48 મકાન પહેલા કેમ તમે તારે એક્શન ના લીધી? આજે લીધી છે તો એમના પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. બાબત એવી છે કે હિન્દુના મંદિર અને મુસલમાનનું મસ્જિદ, એમાં એવું હતું કે 48 મકાન વાળા એવું કહે છે કે અમે મસ્જિદ બી બનાવીએ, તમે મંદિર બનાવો. પણ આમી મેટર ચાલતી હતી, એનામાં આ લોકોએ મેટર થઈ, એમાં બજરંગ દળવાળાને એક બરાબર બજરંગ દળવાળાએ પેલા કયા ધ્રુતિબેને બજરંગ દળવાળાને બોલાયા અને આ વસ્તુ થયું છે, ને આ વસ્તુ મોટું છે. નીતુબેને બોલાયા, આ વસ્તુ મોટી થઈ છે. કે તમે સોસાયટીની વસ્તુ છે તો તમે સોસાયટીમાં પતાવો ને, તમે શું કામ બીજાની વાસમાં પડો છો? બજરંગ દળવાળાએ મારામારી જ કરી છે, છૂટા હાથની મારામારી કરી છે. કોઈને કશું જોયું નથી, કઈ નહીં, ડાયરેક્ટ જ મારામારી કરી છે. પોલીસની ગાડી એક્ઝેક્ટ બાજુમાં હતી. પોલીસમાંથી કોઈ આવીને ઉતર્યું નથી કે કોઈને મારે. તો તમે બજરંગ દળને સપોર્ટ કરો છો? તમે કશું કરતા નથી. અને ગાડી નંબર જે 18BW 3319 આ ગાડી ત્યાં આગળ ઊભી હતી, પોલીસની ગાડી ત્યાં જ ઊભી હતી. નદીમાં સફેદ ફીણના થર જોવા મળતા તેમજ અનેક સ્થળોએ પાણી લાલ રંગનું દેખાતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. ગ્રામ્યજનોનો આક્ષેપ છે કે પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે અને ખેતી તેમજ પશુધન ઉપર પણ તેની ગંભીર અસર થવાની ભીતિ છે. આ મુદ્દે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી અને પાણીના નમૂનાઓની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ ઉઠી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક આવેલી મિની નદીમાં પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી નદીમાં સફેદ રંગના ફીણના થર સતત જોવા મળી રહ્યા છે, જ્યારે અનેક સ્થળોએ પાણી લાલ રંગનું થઈ જતાં કેમિકલયુક્ત પ્રદૂષણની આશંકા વધુ મજબૂત બની છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પ્રદૂષિત પાણીના કારણે નદીમાં
મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે. સાથે જ આ પાણીનો ઉપયોગ ખેતી અથવા તો પશુઓ માટે કરવામાં આવે તો પાક અને પશુધનને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે આસપાસના ગામોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. ગ્રામ્યજનોનું કહેવું છે કે આ મુદ્દે અગાઉ અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ અસરકારક કાર્યવાહી થઈ નથી. હવે નદીના પાણીના નમૂનાઓને લઈને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, પ્રદૂષણ માટે જવાબદાર તત્વોને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાના તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. જો કે સમગ્ર મામલે સંબંધિત તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અથવા તો તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી પ્રદૂષણ અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે. માછલી મરેલી દેખાઈ રહી છે. એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ. અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું જાણે શંકા અમારી થઈ રહી છે. અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા. જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાઈના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું. બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે. તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે. તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની. જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત અધિકારીઓ સાથે આજે GMERS હોસ્પિટલ ગોત્રીની પાસે ચાલી રહેલ ડ્રેનેજ કામગીરી શાખાના પ્રગતિ હેઠળના કામોની મુલાકાત લઈ કામોને ઝડપથી પૂર્ણ કરવા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ચોમાસા પહેલાં ડ્રેનેજની કામગીરીને વેગ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા હવે સક્રિય બન્યું છે. આજરોજ GMERS હોસ્પિટલ ગોત્રીની બહાર ચાલી રહેલ ડ્રેનેજ પ્રોજેક્ટની ચાલી રહેલ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા સ્થળ વિઝિટ કરી હતી. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાણી અને અધિકારીઓ સાથે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ચાલી રહેલા વિવિધ કામોનું સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ચાલી રહેલ કામોની પ્રગતિનો ત્યાગ મેળવી અને બાકી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી હતી. આ નિરીક્ષણમાં ખાસ કરીને ગોત્રી વિસ્તારના કામો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. હાલ ટ્રાફિકની સમસ્યા થતી હતી, તેનું પણ વહેલી તકે નિકાલ આવે તે વિશે ચર્ચા વિચારણા અને પગલાં લેવાયા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા લીધેલ મુલાકાત સંદર્ભે જણાવ્યું હતું કે મેડિકલ કોલેજ સામેનો જે રસ્તો છે ત્યાં કામગીરી લેવાઈ છે. 750 મીટરની કામગીરી પૂર્ણ થઈ છે. અઠવાડિયાથી રોડ બંધ હતો તે પૂર્ણ કરી આ તમામ સામાનને શિફ્ટ કરવાનો છે તેની સૂચના આપવામાં આવી છે, જેથી લોકોની અવરજવર માટે ખાસ કરી એમ્બ્યુલન્સની મૂવમેન્ટ માટે અને સુચારુ વાહન વ્યવહાર માટે આ રોડને ખોલવાનું નક્કી કર્યું છે. 49 જે કામો હતા તેમાં 19 કામો પૂર્ણ થયા છે. બાકી રહેલા કામો ઓગસ્ટ મહિના બાદ કન્ટિન્યુ કરવાના છીએ, કેમ કે ચોમાસા દરમિયાન કોઈ સમસ્યા ન આવવી જોઈએ. લાંબા ગાળાના કામો ઓગસ્ટ મહિના બાદ થશે તેમ તેઓએ જણાવ્યું હતું. ગાંધીનગર ગૃહ અને ખોડિયારનગર વિસ્તારમાં પણ આજે ફિલ્ડ વિઝિટ કરાશે. પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજે અમે જીમર્સ મેડિકલ કોલેજ સામેની જે રસ્તા છે ઓલમોસ્ટ 1100 મીટરનું જે કામ લેવામાં આવ્યું છે. આજે 750 મીટરની કામ ઓલમોસ્ટ પૂર્ણ થવા માંડ્યા છે. એને હજી અઠવાડિયાની અંદર આ રોડને બંધ હાલત હતી એને બધું પૂરું કરીને આ તમામ સામાનને શિફ્ટ કરવાનો આજે સૂચના આપી છે, જેથી કરીને પબ્લિકની અવરજવર માટે ખાસ કરીને એમ્બ્યુલન્સની મૂવમેન્ટ માટે
અને સ્મૂથ ટ્રાફિક મૂવમેન્ટ માટે આ રોડને ખોલવા માટે નક્કી કર્યું છે. જે 49 કામો હતા એમાં 19 કામ પૂરું થઈ ગયું છે. જૂના 71માંથી બાકી 30 પણ પૂરું થઈ ગયું છે. જે બાકી રહેલ 19 કામો છે એમાં અમે ઓગસ્ટ મહિના પછી જ કન્ટિન્યુ કરવાના છે, કારણ કે ચોમાસા દરમિયાન વોટર લોગિંગ ઇસ્યુઝ ના આવવું જોઈએ, એટલે આ તમામ સીવર લાઇન્સનું કામગીરી પૂરું કરવાની તાકીદ આપી છે. બાકી જે બે વર્ષનું સમયગાળાનું જે કામો છે, લાંબા ગાળાનું સમયગાળા છે, એવા કામો અમે ઓગસ્ટ મહિના પછી જ કરવાના છે. બટ પ્રાયોરિટી અત્યારે છે કે ટ્રાફિક મૂવમેન્ટ પબ્લિક માટે ઇઝ રહે અને અવર જવર માટે પણ ઇસ્યુઝ ના થાય. ખાસ કરીને જીમર્સ મેડિકલ કોલેજની એમ્બ્યુલન્સ મૂવમેન્ટ માટે અમે મહેનત કરી રહ્યા છે. આના પછી બે જગ્યા જે બાકી છે, ગાંધીગ્રહની જગર અને ખોડિયારનગર જે ક્રોસ રોડ છે, ત્યાં પણ જે ઇસ્યુઝ છે એને ઓપન કરવા માટે જ આજે ફિલ્ડ વિઝિટ કરવામાં આવી. પ્રી મોન્સૂન કામગીરી મેજરલી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેજર પ્રોજેક્ટ લેવલનું કામગીરી કરવામાં આવે છે. બીજી બાજુ વોર્ડ લેવલમાં, ઝોનલ લેવલમાં અને ડીઈઝ અને એઈઝ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વોર્ડ લેવલ અને જે ઝોન લેવલનું કામ છે, ડેપ્ટી કમિશનર્સ દ્વારા દરેક ઝોનમાં રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યા છે. જે પણ સમસ્યાઓ આવી રહી છે તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે પણ ટીમ ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરી રહ્યા છે. વરસાદી ગટર, વરસાદી ખાસ આ બધાનું ક્લિનિંગ પણ ચાલુ થઈ રહ્યા છે. ખાસ કરીને ભૂકી અને રૂપારેલ ખાસની પણ વિઝિટ લેવાના છે બુધવારે, કારણ કે ત્યાં પણ થોડું હજી જે ફૂલ જોશમાં કરવાની હતી, વચ્ચે એક પેચ હતી જેમાં પોકલેન ઉતરવાની કામ હતી. આ વખતે અમારું જે મશીનરી આવવામાં થોડું મોડું થયું સપ્લાયના કારણે, એને પૂરું કરવા માટે પણ અમે તાકીદ આપી છે. કદાચ નેક્સ્ટ 2 ડેઝમાં આની પણ વિઝિટ કરીશું. પણ ટૂંકામાં વી વોન્ટ ટુ મેક ધ મૂવમેન્ટ ફ્રી, અને જે ક્વિક રિએક્શન ટીમ્સની આદેશ આપી છે તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરે, એના માટે જ આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સ્મૃતિ પખવાડિયાની ઉજવણી કરી રહ્યું હોય આજે વડોદરા જિલ્લા યુવા મોરચા અને ડભોઈ યુવા મોરચા દ્વારા ડભોઈ અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા મોરચા ડભોઈના આગેવાનો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવકોએ રક્તદાન કરીને રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કર્યું હતું. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મા જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સેવા કાર્યો સાથે ડભોઈ યુવા મોરચા અને વડોદરા યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ડભોઈ મહુડી ભાગોળ બહાર અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ યુવા મોરચા પ્રમુખ જય પટેલ, નીલભાઈ મહામંત્રી તેમજ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહામંત્રી વિજયભાઈ રબારી, અમિતભાઈ સોલંકી તેમજ યુવા મોરચા ટીમ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં રક્તદાન શિબિરમાં યુવકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આશરે 100 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આજ રોજ ડભોઈ નગર ખાતે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા ડભોઈ નગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં યુવા મોરચાની ટીમ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ જે કેમ્પ છે એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પખવાડિયા અંતર્ગત આ આખા આપણા ગુજરાતમાં તેમજ દેશભરમાં આ પ્રકારના કેમ્પ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા. અને આ મોરચામાં યુવાનો એક સેવાના ભાવથી જોડાય છે અને સેવારૂપી પોતાના બ્લડ આપી રહ્યા છે, અને એ બ્લડથી કોઈ બીજી જિંદગી પણ બચી રહી છે. એવી એક સેવા ભારતીય જનતા પાર્ટીનો એક યુવા કાર્યકર્તા કરી રહ્યા છે. અંદાજે કેટલા યુનિટ બ્લડ ડોનેશન? અંદાજે અહીંયા 30 થી 40 યુનિટ બ્લડ થવાના છે. શું નામ તમારું? શૈલેષસિંહ ભૂપતસિંહ સોલંકી, જિલ્લા યુવા મોરચા મહામંત્રી. ટ્રક લાઇન પુશિંગ પદ્ધતિથી નાખવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે જૂની ડ્રેનેજ લાઇનમાંથી સતત પાણીનું સીપેજ થતું હોવાથી અને વિસ્તાર ભારે ટ્રાફિકવાળો હોવાથી મોટાભાગની કામગીરી રાત્રિના સમયે કરવામાં આવી રહી છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ચોમાસામાં તમામ સુરક્ષા માપદંડોનું પાલન કરી કામગીરી પૂર્ણ અને ઝડપથી કરવા માટે સૂચના આપી છે. ખાસ કરીને સેફ્ટી નેટ સહિતની જરૂરી વ્યવસ્થાઓ જાળવી રાખવા ઉપર વિશેષ ભાર મુકાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ આગામી 15 થી 16 દિવસમાં પુશિંગનું કામ પૂર્ણ થયા બાદ નવી ટ્રંક લાઇનને ગાજરાવાડી એસટીપી સાથે જોડવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં વોર્ડ નંબર 13 અને 14ના પોળ વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી ડ્રેનેજ બેક મારવાની તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર અને કાયમી રાહત મળવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોતે લીધેલ મુલાકાત સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી. આજે બેઝિકલી ગાંધીનગર ગૃહની બાજુમાં જે સાઇટ ચાલી રહ્યા છે ડ્રેનેજનું કામ, એ સાઇટની વિઝિટમાં અમે આવ્યા છે. ખાસ કરીને જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડ્રેનેજનું કામો મોટાભાગમાં 70+ કામો કરવામાં આવી રહ્યા છે. આમાં 30 કામ પૂરું કરીને બાકી 40 કામની પ્રગતિની રિવ્યૂ કરવામાં આવ્યું છે. 20 કામો એવા છે કે અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે અને 3 કામ જે બાકી છે એને પણ વિધિન અ વીક પૂરું કરવા માટે આજે રિવ્યૂમાં ખબર પડી છે અને પૂરું કરવા માટે સૂચના આપી છે. બાકી 19 કામ એવા છે કે 2 વર્ષ સમયગાળાનું જે કામ છે એ બધું ઓગસ્ટ મહિના પછી કરવામાં આવશે. અહીંયા જે કોમ્પ્લિકેશન્સ હતી, અહીંયા આજુબાજુના વિસ્તારમાં જ્યારે પુશિંગથી જે લોકો કામગીરી કરી રહ્યા છે ત્યારે પાણીનું સીપેજ વધી રહ્યા છે, જૂના લાઇનોની લીકેજ પણ આવી રહ્યા છે. એટલે પુશિંગથી જે ધીરે ધીરે કામ થાય છે, પણ અહીંયા ટ્રાફિક ડાયવર્શન પણ ના લઈ શકાય, એ મેજર કોમ્પ્લેક્સિટી છે. એટલે રાતમાં જ કામ થાય છે અને ચોમાસા આવે એટલે આ બધું પણ ડિલે થઈ રહ્યા છે. પણ અત્યારે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરિંગ ટીમને સૂચના આપી છે કે આ સેફ્ટી નેટ્સ બધું લગાવીને કામગીરી કરો. પુશિંગથી જ એ લોકો કહે છે કે 15 to 16 ડેઝમાં આ કામગીરી પૂરું કરશે. પછી જે મેજર 13 નંબરમાં જે વોટર લોગિંગ અને ડ્રેનેજનું જે કમ્પ્લેન છે, આ બધા લાઇન ખેંચીને એસટીપી એપીએસમાં મૂકીને ગાજરાવાડી એસટીપીમાં લાઇન મોકલવાની પ્લાનિંગ છે. વી આર ટ્રાઇંગ આર બેસ્ટ કે મેક્સિમમ કામ પતી જાય, વહેલા તકે પતી જાય, જેથી કરીને વોર્ડ નંબર 13 અને 14માં જે મેજર કમ્પ્લેન્ટ્સ છે એ બધાનું પણ નિકાલ થઈ શકે એવા અત્યારે તૈયારીઓ છે. સર, આ નીચાણવાળો વિસ્તાર છે, વરસાદમાં અહીંયા પાણી અને 2-3 ફૂટ ભરાઈ જાય છે, તો એના માટે નીચેવાળો વિસ્તાર છે એટલે જ વોટર લોગિંગ થાય છે અને બાંધકામો ઘણી બધી થઈ ગયા છે જૂના સમયથી. હવે એની નિકાલ એ છે કે જેટલા પણ વોટર લોગિંગ થાય છે આપણે પમ્પ્સ મૂકીને કાઢવું પડશે અથવા એપીએસમાં લઈ જવું પડે અને ફ્યુચરમાં એસટીપી લાઇન સાથે જોડવું પડે. અમે પ્લાનિંગ એ જ રીતે કરીએ છીએ કે આ ટ્રંક લાઇન બનવાથી આખું 13 નંબરની વિસ્તારમાં પોલ વિસ્તારની જેટલા કમ્પ્લેન્ટ્સ છે એમાં પણ નિરાકરણ કરવા માટે જ આ કામગીરી રિવ્યૂ કરવામાં આવી છે. ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામ કરવાથી જ દે વિલ બી એબલ ટુ પરમનન્ટલી સોલ્વ ધીસ પ્રોબ્લેમ કે વારંગડીએ ડ્રેનેજ ઉભરાય છે, આ બધું કામ પૂરું થશે. પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે. આશા રાખીએ કે વહેલા તકે કામ પૂરું થાય એવા આશા રાખીએ છીએ. આજરોજ હેડ ઓફિસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સેનેટ મેમ્બર કપિલ જોશીએ આક્ષેપો સાથે કેટલાક ખુલાસા કરતા જણાવ્યું હતું કે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ આપખુદી શાહીથી જે એન્ટ્રન્સ એક્ઝામનું તૂત નાખ્યું છે એમાં લાખો રૂપિયાની કમાણી કરી છે તે ગેરકાયદેસર છે. ડીન પોતાની ધોરાજી ફેકલ્ટી ઓફ કોમર્સમાં ચલાવી રહ્યા છે. 45% સુધી કોઈપણ એન્ટ્રન્સ એક્ઝામ આપી ન શકે તેવો ભથ્થો બહાર પાડ્યો હતો. યુજીસી ગાઈડલાઇન પ્રમાણે SC/ST માટે કોઈપણ પ્રકારનું કટ ઓફ હોતું નથી. 22% જે રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય તેમને એડમિશન આપવા પડે. તો આ સરેઆમ યુજીસીની ગાઈડલાઇનનો અને ગુજરાત સરકારની ગાઈડલાઇનનો ભંગ થયો છે. યુનિવર્સિટીના VC ભણગે સાહેબને કહેવા માંગુ છું કે તમે કહો છો કે હું બધું કાયદેસર અને નિયમ અનુસાર ચલાવું છું, તો આ જે ડીન છે પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ, તેમની સામે પગલાં ભરશો કે કેમ તેવા સવાલો કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે અમારી માંગણી એક જ છે કે એક પણ SC/STના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહેવા જોઈએ અને 35% એડમિશન મળવું જોઈએ તેવું કાયદો કહે છે. વિદ્યાર્થીઓને FY BComમાં એડમિશન મળવું જોઈએ એવી અમારી માંગણી છે અને આ નહીં મળે તો આવનાર દિવસોમાં અમારે યુજીસીને ગુજરાત ગવર્મેન્ટને રજૂઆત કરવી પડશે. કોઈપણ SC/STનો વિદ્યાર્થી FY BComમાં પ્રવેશથી વંચિત ન રહેવો જોઈએ. સીટો ખાલી જ છે, છેલ્લા 15 વર્ષથી આ સીટો ખાલી રહે છે, તો આ સીટો ખાલી જ છે. સમગ્ર મુદ્દે તેઓએ પત્રકાર પરિષદમાં આક્ષેપો સાથે કેટલીક મહત્વના ખુલાસા રજૂ કર્યા હતા. આજે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના જે મુખ્ય મુદ્દાઓ છે કે હાલમાં જે બીકોમની અંદર પ્રથમ પ્રવેશની અંદર જે કૌભાંડ થયું છે, 20 લાખ રૂપિયાનું ગેરકાયદેસર ઉઘરાણું આ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે પોતાની આપખુદી શાહીથી જે એન્ટ્રન્સ એક્ઝામનું જે તૂત નાખ્યું છે, એમાં જે એને લાખો રૂપિયાની જે કમાણી કરી છે એ ગેરકાયદેસર છે. બીજી વસ્તુ કે આજે નવો બાવો ચીપ્યો વધુ ખખડાવે એવી રીતના આ તૂર મિજાજી આ ડીન પોતાની ધોરાજી આ ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર ચલાવી રહ્યા છે. આજે જે રીતે એને ફતવો બહાર પાડ્યો કે 45% સુધી કોઈ પણ માણસ, કોઈ પણ વિદ્યાર્થી એન્ટ્રન્સ એક્ઝામ આપી ના શકે, તો મારું એવું સ્પષ્ટ છે કે આજે યુજીસી ગાઈડલાઈન પ્રમાણે આ
જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્પષ્ટપણે લખેલું છે કે સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રિઝર્વેશન ઓફ પોલિસી ગવર્મેન્ટ ઇન યુનિવર્સિટી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી કોલેજ એન્ડ અધર ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યુશન એન્ડ સેન્ટર્સ યુજીસી ન્યૂ દિલ્હી. આમાં એ લોકોએ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ માટે કોઈ પણ જાતનું કટ ઓફ પર્સન્ટેજ હોતું નથી. આજે એમાં લખેલું છે કે નો રેસ્ટ્રિક્શન ઓફ પર્સન્ટેજ ઇઝ એપ્લિકેબલ વ્હાઇલ ફિલિંગ અપ બેકલોગ. જે બેકલોગના વિદ્યાર્થીઓ પણ હોય શેડ્યુલ કાસ્ટના કે એસટી કેટેગરીના, કોઈ પણ આ પોલ વેકેન્સીની અંદર એસસી એસટી કેટેગરીના જે 22% રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય એ લોકોને એડમિશન આપવા પડે ને આપવા જ પડે. તો આ સરેઆમ યુજીસીના ગાઈડલાઈનનો અને ગુજરાત ગવર્મેન્ટનો સરેઆમ ભંગ થયો છે. તો યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સલર છે ભાણગે સાહેબ, હું એને કહેવા માંગુ છું કે સાહેબ તમે તો ભણગા ફૂટો છો કે હું તો આ યુનિવર્સિટી રૂલ્સ રેગ્યુલેશનથી ચલાવું છું, કાયદાથી ચલાવું છું, આ એક્ટથી ચલાવું છું. તો આ જે ડીન છે પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ, તો એની સામે તમે પગલા ભરશો? એને સરેઆમ યુજીસીના ગાઈડલાઈનનું હત્યા કરી છે, ગુજરાત ગવર્મેન્ટના કાયદાનું પણ હત્યા કરેલી છે. તો તમે કાયદાની મોટી મોટી ડંફાસો મારો છો, તો કેમ આ પ્રજ્ઞેશ શાહ જેવા વ્હાઇટ કલર ગુંડાઓને બચાવી રહ્યા છો? કેમ આની પર પગલા નથી ભરતા? અમારી માંગ એક જ છે કે એક પણ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત ના રહેવા જોઈએ. એને 35% પણ એને એડમિશન મળવું જોઈએ. આ હું નથી કહેતો, આ યુજીસીની ગાઈડલાઈન કહે છે, આ ગુજરાત ગવર્મેન્ટનો કાયદો કહે છે. અને જે પણ એક સબ્જેક્ટમાં ફેલ થયેલા છે વિદ્યાર્થીઓ, એ લોકો એક્ઝામમાં પાસ થયા છે, એવા વિદ્યાર્થીઓની પણ જીકાસની અંદર એની એક્ઝામ તમે એન્ટ્રન્સ લ્યો કે ના લ્યો એ આખી વસ્તુ અલગ છે, પણ એવા બધા વિદ્યાર્થીઓને આ એફઆઈ બીકોમ ની અંદર પ્રવેશ મળવો જોઈએ એવી અમારી માંગ છે. અને ના મળે તો આવનારા દિવસોમાં ન છૂટકે અમારે યુજીસીને કે ગુજરાત ગવર્મેન્ટને રજૂઆત કરવી પડશે. કોઈ પણ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ એફઆઈ બીકોમ થી વંચિત ના રહેવો જોઈએ. સીટો ખાલી છે, છેલ્લા 15 વર્ષથી આ સીટો ખાલી રહે છે, તો આ સીટો પણ ખાલી છે. એ બીજી કોઈ પણ કેટેગરીમાં તમે ભરી ના શકો, પણ આ લોકોને બી તમારે 45% નીચે બી એને એડમિશન આપવા પડશે, ચાહે એન્ટ્રન્સ એક્ઝામ આપી હોય કે ના આપી હોય. એ જ અમારી માંગ સાથે આજે અમે પ્રેસ વાર્તા કરેલી છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ચોમાસાની ઋતુને અનુલક્ષીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાણીના માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક વિભાગના વડા ડૉક્ટર હિતેશ રાઠોડ અને તેમની ટીમે વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વડોદરાની ગોત્રી હોસ્પિટલના પીએમ વિભાગ નજીક આવેલી જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાણીના માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક વિભાગના વડા ડૉક્ટર હિતેશ રાઠોડ તથા તેમની ટીમે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આંબા સહિત ફળો અને છાંયડો અને પર્યાવરણને લાભદાયી એવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે વાવવામાં આવેલા દરેક વૃક્ષનું નિયમિત રીતે જતન કરી તેને વિકસાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. ડૉક્ટર હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં, પરંતુ શુદ્ધ હવા, હરિયાળી અને આવનારી પેઢી માટે સ્વસ્થ જીવનનું નિર્માણ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે સરકાર દ્વારા નિર્ધારિત ગ્રીન ઝોન તેમજ યોગ્ય સ્થળોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેના જતનની જવાબદારી પણ નિભાવે, જેથી પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળું ગુજરાતનું સ્વપ્ન સાકાર થઈ શકે. નમસ્કાર. અત્યારે જે વરસાદી વાતાવરણ સમગ્ર રાષ્ટ્રમાં જામ્યું છે, ત્યારે આપણા ગુજરાતમાં ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ પર અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે નાનો. અને અવનવા આંબા છે, ફળના વૃક્ષ છે, છાંયડો કરેવા વૃક્ષ છે, એનું અમે રોપણ કરીએ છીએ અને એનું જતન પણ કરીએ છીએ. હું તમામ જનતાને અપીલ કરું છું કે આ એક સારો સમય છે વૃક્ષારોપણનો, કે આપણે એવી જગ્યાએ વૃક્ષ ઉગાડીએ કે ભવિષ્યમાં આપણે એને કાપવા ના પડે અને તોડવા ના પડે. સરકારે નિયત કરેલી જગ્યા, જેને ગ્રીન ઝોન, કે જ્યાં આપણે ઓલરેડી વૃક્ષ ઉગાડી બી શકીએ અને એનું જતન પણ કરી શકીએ. તમામને અપીલ કરું છું કે એવી જ જગ્યાએ વૃક્ષ ઉગાડો અને એનું જતન કરો. આપણી ધરતીને લીલીછમ કરીએ અને આવનારા સમયમાં જે ગ્લોબલ વોર્મિંગ છે, ગરમીની જે સિઝનમાં આપણને તાપ પડે છે, તેની સામે રક્ષણ મળે. આ સિઝનમાં વૃક્ષારોપણ કરવું કેટલું સારું? આ સિઝનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. અત્યારે વરસાદી માહોલ જામ્યું છે. 4 વર્ષ સુધી તમારે પાણી આપવાની જરૂર નહીં, ઠંડકવાળું વાતાવરણ છે. અને ફળના ઝાડ પણ ઉગાડવા જોઈએ, જેથી કરીને પશુ પક્ષી અને જે ગરીબ દર્દી છે, જે ફ્રૂટ્સ નથી ખરી શકતા, એ લોકોને પણ ભવિષ્યમાં ફળ, ફૂલ, વૃક્ષ મળી શકે
અને પક્ષીઓને પણ ખાવાનું મળી રહે એ ટાઈપનું અમારું આયોજન છે. Thank you.